આખરે પીડિતાને ન્યાય અને આરોપીઓને આજીવન કેદની સજા મળી છે। આ બંને આરોપીઓ, જેમાં એક આરોપીનું નામ મુન્ના પાસવાન અને બીજા આરોપીનું નામ રાજુ વિશ્વકર્મા છે, જેમણે સુરત જિલ્લાના માંગરોળમાં એક સગીરા પર ગેંગરેપ કર્યો હતો। જે બાદ જે તે સમયે આરોપીઓને પકડવા માટે સુરત જિલ્લા પોલીસ, સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા જિલ્લા પોલીસ તેમજ ભરૂચ પોલીસની તમામ ટીમો કામે લાગી ગઈ હતી, જ્યાં આરોપીઓને પકડવા માટે પોલીસને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ જરૂર પડી હતી અને અંતે 48 કલાકની અંદર જ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી। જે બાદ માત્ર 16 દિવસની અંદર જ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને 2 મહિના બાદ જ આરોપીઓને તકસીરવાર ઠેરવવામાં આવ્યા હતા, જેના માટે પોલીસે મેડિકલ એવિડન્સ, મોબાઈલમાં પાડેલા ફોટા, ફરિયાદીને ઈજાના નિશાનો સહિત કુલ 17 પુરાવાઓ રજૂ કર્યા હતા। જે તમામ પુરાવાઓ જોતા આજરોજ નામદાર કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે। સાથે જ પીડિતાને 10 લાખની સહાય પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે। આ ગેંગરેપમાં કુલ 3 આરોપીઓ સામેલ હતા, જેમાંથી એક આરોપીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું।